હવે જો જે મહારાજ લાયવલ કેસ જે છે તેનું જે બીજો ચેપ્ટર જે લખાયો છે તે પણ હું વાંચીશ આજે. અને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બહુ આવશ્યક વિષય છે. આ વિષય છે કે પુષ્ટિ સંપ્રદાયમાં તત્કાલીન સ્થિતિ, તત્કાલીન એટલે કે મહારાજ લાયબલ કેસ જ્યારે થયો તે વખતની સ્થિતિ. તમારા રેકોર્ડિંગ ચાલુ છે ને, જસ્ટ કીધું મેં ફરીથી કર્યું, આઈ નો ધેટ. ઓકે. અને પુષ્ટિ સંપ્રદાયમાં તત્કાલીન એટલે કે મહારાજ લાયબલ કેસ કાલીન. તો મહારાજ લાયબલ કેસ જ્યારે થયો ત્યારે સંપ્રદાયની સ્થિતિ શું હતી, કયા પરિપ્રેક્ષ્યમાં? પોતાના ગ્રંથોનો પ્રકાશનના પરિપ્રેક્ષ્યમાં. એટલે તે વખતે પરિસ્થિતિ શું હતી? પુષ્ટિ માર્ગના ગ્રંથોનો પ્રકાશનના પરિપ્રેક્ષ્યમાં. તો એના પર આ એક ચેપ્ટર લખ્યો છે મેં, એ પુસ્તકના માં એડ થવાનો છે, એડિશનલ ચેપ્ટર. તો એ પણ હું વાંચીશ અને એ પણ હું શેર કરવા માંગુ છું અહીંયા. તો સાંભળો અને પછી પ્રશ્નો હોય તો કરો. પુષ્ટિ સંપ્રદાયમાં મહારાજ લાયબલ કેસ પહેલા અનેક ગોસ્વામી બાલકો અને અન્ય વૈષ્ણવો મહાન વિદ્વાન થઈ ગયા. તેઓએ સંસ્કૃતમાં લગભગ 600 ઉપરાંત ગ્રંથો લખ્યા હતા. તે ગ્રંથોમાં અતિશય ઊંચા સિદ્ધાંતોનું વર્ણન છે, કિંતુ દુર્ભાગ્યે તે બધું સાહિત્ય તેના મૂળ સ્વરૂપમાં કે ટીકા રૂપે પણ છપાઈને બહાર પડ્યા નહોતા. તેથી જ લોકો યદ્વા તદ્વા લખતા હતા અને પુષ્ટિ માર્ગને બદનામ કરતા હતા. આનો દોષ પણ આપણે જ માટે છે, અને તેના નિવારણ માટે અને તેનો ઉચ્છેદ કરવા માટે ગ્રંથોનું પ્રકાશન, ગ્રંથોનું અધ્યયન, અધ્યાપન અનવરત ચાલતો રહેવો જોઈએ. વાદ, ચર્ચા અને સંવાદોનું ચક્ર સતત ચાલતું રહેવું જોઈએ. મહારાજ લાયબલ કેસ જ્યારે થયો તે સમયગાળાની આસપાસ પુષ્ટિ માર્ગના સૈદ્ધાંતિક ગ્રંથો જેમ કે ષોડશ ગ્રંથો અને તેની પર ટીકાઓ, તત્વાર્થદીપ, નિબંધ ઇત્યાદિ, અણુભાષ્યાદિ, બ્રહ્મ સંબંધ, મંત્ર સંબંધિત ગ્રંથો વગેરેની પ્રાપ્તિ સામાન્ય વૈષ્ણવને કદાચ પોતાની માતૃભાષામાં અથવા તો સંસ્કૃત ભાષામાં સરળતાથી પ્રાપ્ત થતા નહોતા. ઘણો બેકગ્રાઉન્ડ નોઇઝ આવે છે, પ્લીઝ મ્યુટ કરી દો. કિચનનો. ષોડશ ગ્રંથો શ્લોક રૂપે પ્રાપ્ત થયા હતા, પરંતુ તેમને સમજવા માટે સરળ અને વિસ્તૃત અર્થોનું વર્ણન કરતા પુસ્તકો નહિવત સમાન હતા. તેવું માનવામાં અમને પ્રમાણો નીચે પ્રમાણે લાગી રહ્યા છે. 18મી સદીમાં, કેમ કે મહારાજ લાયબલ કેસ 18મી સદીમાં થયો હતો, તો 18મી સદીમાં મુખ્યત્વે લિથોગ્રાફિક પ્રિન્ટિંગ દ્વારા પુસ્તકોનું પ્રકાશન થતું હતું. લિથોગ્રાફિક પ્રિન્ટિંગ એક પ્રકારનું સ્ટાઇલ ઓફ પ્રિન્ટિંગ હતું, જેમાં આજે ઓફસેટ પ્રિન્ટિંગ અને ઘણા બધા જુદા જુદા પ્રકારના, હવે તો ઓફસેટ પ્રિન્ટિંગ પણ એ થઈ ગયું છે. હવે તો ઓલ ટુગેધર ડિફરન્ટ ટેકનોલોજી છે પ્રિન્ટિંગની અત્યારે. પણ 19th સેન્ચુરી, 19મી સદીમાં ઓફસેટ પ્રિન્ટિંગ અને 18મી સદીમાં લિથોગ્રાફિક પ્રિન્ટિંગ ચાલતું હતું પુસ્તકોનું. તો લિથોગ્રાફિક પ્રિન્ટિંગ દ્વારા પુસ્તકોનું પ્રકાશન થતું હતું. અને અમારા સંશોધન પ્રમાણે પુષ્ટિમાર્ગ ઉપર મુખ્યત્વે 84,252 વૈષ્ણવની વાર્તા, શિક્ષાપત્ર, કીર્તન, ધોળપદ, સેવા અને નિત્ય કર્મ વિધિ, ઉત્સવ નિર્ણયથી સંબંધિત પુસ્તકોનું જ પ્રકાશન થતું હતું. 18મી સદીની વાત છે. તેના પ્રમાણો ઘણા મળી આવે છે, જેમ કે પુષ્ટિ લીલા કલ્પતરુ સાર સંગ્રહ નામનું પુસ્તક. હવે એ પુસ્તક સન 1860ની આસપાસમાં છપાયું હતું. સન
1860 ની આસપાસ આજુબાજુ લગભગ. અને એની પ્રતિ પણ મારી વેબસાઇટમાં છે pushtisaahitya.org માં જશો તો પુષ્ટિ લીલા કલ્પતરુ સાર સંગ્રહ જોવા મળશે તમને સેવા વિધિના સેક્શનમાં. એમાં એ પુસ્તકનું પીડીએફ બુક અપલોડ કરેલું છે મેં. તેમાં તમે જોશો તો તમને સમજમાં આવશે લિથોગ્રાફિક પ્રિન્ટિંગ કેવી હતી એ વખતે 18મી સદીમાં. તો મને લાગે છે કે આ એક અર્લીએસ્ટ પુસ્તક અમને મળી છે જે મેં પુષ્ટિ સાહિત્ય ઓર્ગમાં અપલોડ કરેલી છે. 18મી સદીમાં જે છપાઈ હોય પુષ્ટિ માર્ગ ઉપર તે પણ. તો ઘણી જૂની છે પ્રિન્ટિંગ ફોર્મેટમાં, મેન્યુસ્ક્રિપ્ટ ફોર્મેટમાં નહીં, પ્રિન્ટેડ ફોર્મેટમાં. અને એ લિથોગ્રાફિક પ્રિન્ટિંગમાં છપાયું હતું. તેની પ્રસ્તાવનામાં લેખક તે સમયમાં કયા કયા પુસ્તકો છપાયા છે તેની સૂચિ આપતા 32 પુસ્તકોનો ઉલ્લેખ કરે છે એ લેખક. એ પુસ્તક જ્યારે પ્રથમવાર છપાયું ત્યારે તેની પ્રસ્તાવનામાં જ્યારે કહે છે કે 32 પુસ્તકો છે પ્રિન્ટેડ ફોર્મેટમાં, મેન્યુસ્ક્રિપ્ટ નહીં. તો પ્રિન્ટેડ ફોર્મેટમાં કઈ 32 પુસ્તકોનું વિધાન કરે છે તો એ જુઓ. તેમાં પ્રથમ ધ્યાન ધોળ અને જમનાજીનું પુસ્તક. જો શબ્દ પણ જો તે સદીમાં કેવા શબ્દો વપરાતા હતા. ધ્યાન ધોળ અને જમનાજીનું પુસ્તક. સૂતક નિર્ણય, દ્રવ્ય શુદ્ધિ, ઉચ્છવ નિર્ણય, ઉત્સવ નહીં ઉચ્છવ, પાક વિધિ, ઉચ્છવની ભાવના, ગ્રહણ વિધિ, નિતની ભાવના. હવે નિતની ભાવના એટલે નિત્યની ભાવના, નિત્ય ઉત્સવની એટલે કે. તો એ લોકો નિતની ભાવના લખ્યું છે. રાગમાલા, પાઠ કરવાના 16 ગ્રંથો, કલ્પવૃક્ષ, ભગવદ વાર્તામાં ઉપયોગી 4 ગ્રંથો, શ્રીમદ ભાગવતને સમજવા માટેના 3 અર્થોનું કોષ્ટક, સ્વરૂપ સેવ્યનું પુસ્તક, સેવ્ય સ્વરૂપ નહીં સ્વરૂપ સેવ્યનું, 84 બેઠકોનું ચરિત્ર, નિજ વાર્તા શ્રીનાથજીની પ્રાકટ્ય વાર્તા, શિક્ષાપત્ર, ગોકુળનાથજીના વચનામૃતો, આરતી કરવા જે ઉત્સવોની રીત, 84 વૈષ્ણવોની વાર્તા, ભગવદ વાર્તામાં ઉપયોગી પદો, ભગવદ વાર્તામાં મોટા ઉપયોગી ધોળપદો તથા હિંચ હમચીઓ. વેરી બહુ જુદું છે ગુજરાતી એ સદીમાં. આખ્યાન તથા મૂળ પુરુષ, હવેલી કીર્તનના પ્રકાર, જાપ કરવાના મંત્ર અને ઉત્સવમાં જન્મ મંગલ આદિ શ્લોકો, ખ્યાલ તથા ઠુમરિયા, હોરીનું સંગ્રહ અને ફાગોલિયા. ફાગોલિયા શબ્દ નવો છે મારા માટે, મેં સાંભળ્યો નથી પુષ્ટિ માર્ગમાં ફાગોલિયા. પણ એનીવેઝ ફાગના જે કીર્તન હોય ને ફાગોલિયા કહેતા હશે. એનીવેઝ જે ઉત્સવના સિંગારના ચિત્ર, ચોક અને સાંજી પૂર્વા જે ઉત્સવની રીત. આ ઉપરથી સમજી શકાય છે કે 16 ગ્રંથો ઉપર ઘણું જ ઓછું પ્રકાશન થતું હશે. તમને બતાવું લિથોગ્રાફિક પેઇન્ટિંગ કેવી હોય હમણાં શેર કરીને સ્ક્રીન. તમને શેર કરીને જોવી હોય તો એક સેકન્ડ. દેખાય છે સ્ક્રીન મારી? જો સેવા વિધિમાં જશો, દેખાય છે સ્ક્રીન? હા દેખાય છે. સેવા વિધિમાં જશો તો છેલ્લી પુસ્તક જે મેં અપલોડ કરી છે પુષ્ટિ લીલા કલ્પતરુ સેવા વિધિ, પીતાંબર પ્રાગજી વ્યાસ. હમણે આ લેખક છે તે 18મી સદીના. જો એ લિથોગ્રાફિક પેઇન્ટિંગ જોવી હોય તો લાગે એમ કે મેન્યુસ્ક્રિપ્ટ છે પણ મેન્યુસ્ક્રિપ્ટ નથી, આ પ્રિન્ટેડ છે બુક. હાથથી લખાયેલી હોય ને એવું લાગે પણ હાથથી લખાયેલી નથી એ. તો જુઓ. ના નથી થયું હજુ નથી થયું.
હા વાંધો નહીં હા કન્ટિન્યુ પ્લીઝ. હા હા ઓકે તો પુષ્ટિ લીલા કલ્પતરુ જુઓ આ દેખાય છે તમને કેવી હાલત છે પ્રિન્ટિંગની? જો લાગે કે હાથથી લખાયેલી છે પુસ્તક, પણ છે નહીં એકચ્યુઅલી હાથથી લખાયેલી ને પછી એને પ્રિન્ટ કરીને છપાવવામાં આવેલી છે. પહેલા હાથથી લખાયેલી છે, પછી એને પ્રિન્ટિંગ કરીને એના કોપીસ કરવામાં આવેલા છે. લિથોગ્રાફિક પ્રિન્ટિંગ કહેવાય આને. જો એનો પ્રસ્તાવનામાં ઘણી જૂની પુસ્તક છે આ. પ્રસ્તાવનામાં આ લખેલું છે કે આ ઉપર લખ્યા સૂચિપત્ર જોવાથી સુજાણ વૈષ્ણવની સ્પેલિંગ પણ મિસ્ટેક છે. જો એટલે તે વખતની ગુજરાતી પણ એક અજીબ છે. તે વખતની ગુજરાતી આ દેખાય છે તમને? વૈષ્ણવનો સ્પેલિંગ જુઓ, જણાય છે તમને? હા બીજા બધાને જણાય છે કે શું કહું છું? હા 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 હા, Surname not જોડે, surname not જોડે. વૈષ્ણવો વૈષ્ણવ. Surname. તો થોડું અલગ છે ગુજરાતી. એટલે બે સેન્ચુરીઝમાં કેટલો જુદો થઈ ગયો છે લેંગ્વેજ ગુજરાતી પણ એ પણ વિષય છે ઇન્ટરેસ્ટિંગ. પણ એનીવેઝ, સુજાણ વૈષ્ણવો આ પુસ્તકનો લાભ 32 ગ્રંથના પુસ્તકોના આશરે 20-25 રૂપિયા, એટલે તે વખતે જુઓ 20-25 રૂપિયા એટલે બહુ મોટી રકમ કહેવાતી 18મી સેન્ચુરીમાં. તો 32 ગ્રંથના પુસ્તકો નો ટોટલ કરતા કરીએ તો 20-25 રૂપિયાનો ખર્ચ આવતો. પ્લીઝ મ્યુટ 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 મ્યુટ. સરોજબેન પ્લીઝ મ્યુટ કરી દો. હા, બધા મ્યુટ કરી દે પ્લીઝ. આ દર વખતે મને કહેવાની જરૂર ન પડે. આ રેકોર્ડ થઈ રહ્યું છે અને વચ્ચે જો આવા ડિસ્ટર્બન્સ આવે દેટ્સ નોટ ગુડ. પ્લીઝ મ્યુટ કરી દો પોતાનું. ઓકે, 32 ગ્રંથના પુસ્તકો આશરે 20-25 રૂપિયાનો ખર્ચ કરી વિસ્તાર ગ્રંથોને વાંચવાની શ્રદ્ધા રાખી મહેનત લેશો. મહેનતનો સ્પેલિંગ પણ ખોટો, મહેનત. થોડી સુરતી ભાષાનો થોડુંક અંદર ઇન્ફ્લુઅન્સ દેખાઈ રહ્યું છે અત્યારે. મહેનત લેશો તો એટલે તે વખતે થોડું આપણને એવું સમજાય છે કે ઘણા ઓછા પુસ્તકોનું પ્રકાશન થતું હશે તે વખતે. અને એમાં પણ જો પ્રકાશિત થાય કોઈ પુસ્તક તો ઘણો ખર્ચો કરીને પુસ્તક લેવી પડતી હશે, પરચેસ કરવી પડતી હશે એમ લાગી રહ્યું છે. તો શ્રદ્ધા રાખી મહેનત લેશો તારે આ એક ગ્રંથને થાળી ખર્ચવાલો ગ્રંથ ઉપર, ખબર નહીં આ શું છે ગ્રંથ, એક ગ્રંથને થાળી, આઈ ડોન્ટ નો શું છે, થાળી ખર્ચવાલો ગ્રંથ ઉપર લખી. હે, થોડી ખર્ચ એટલે ઓછી. થોડી, હા થોડી ખર્ચવાલો ગ્રંથ ઉપર લખ્યા 32 ગ્રંથની બરાબર લાભ આપી શકે તેમ છે. જો અહીંયા બધું બહુ મિસ્ટેક છે, પણ તે ગ્રંથોનું નામ પછી હવે મેં જે કહ્યું ને નામ, એ બધા ગ્રંથો એમણે વર્ણ્યા છે. જુઓ તો બહુ જૂનું છે. આ પ્રિન્ટેડ ફોર્મેટમાં કોઈ પુસ્તક મળી આવતું હોય ને તો મને લાગે કે આ ઓલ્ડેસ્ટ છે પ્રિન્ટેડ ફોર્મેટમાં. પણ એનીવેઝ, આ લિથોગ્રાફિક પ્રિન્ટિંગ છે. સમજાયું? હવે આગળ જઈએ. તો હા, તો કહેવાનો અર્થ એ છે
કે ઘણા ખરા પુસ્તકોમાં જ્યાં સાંપ્રત કાળમાં વૈષ્ણવના ચરિત્રોનું પણ વર્ણન છે, જેમ કે વાડીલાલભાઈ શાહનું જ્યારે ચરિત્રનું વર્ણન આવ્યું અનુગ્રહ મેગેઝિનમાં, આ અહીંયા ઘણા ઘણા મને વૈષ્ણવ એવા છે જે 60-50 વર્ષના છે, એમને ખબર હશે કદાચ અનુગ્રહ કરીને એક પુષ્ટિમાર્ગીય મેગેઝિન છપાતું હતું પહેલા, અનુગ્રહ. તો એ અનુગ્રહ પુસ્તક મેગેઝિનમાં એક અંકમાં વાડીલાલભાઈ શાહ, જે ઘણા વિદ્વાન વૈષ્ણવ થઈ ગયા, એ વાડીલાલભાઈ શાહના ચરિત્રમાં પણ એવું લખ્યું છે કે વાડીલાલભાઈ, જો એ પણ હું વાંચીને બતાવું વાડીલાલભાઈના ચરિત્રમાં શું લખ્યું હતું. શ્રી વાડીલાલભાઈનો જન્મ વિક્રમ સંવત 1940 પોષવદ 7 શનિવાર ના દિને ગામ રાનેર, જિલ્લો પાટણ, ગુજરાતમાં માતુલ ગૃહે દશાપોળવાડ વણિક જ્ઞાતિના પરમ ભગવદીય શ્રી નગીનદાસ શાહના પત્ની પાર્વતીબેનની કુખે થયો હતો. જો શું કહે છે, પબ્લિકેશનની વાત છે, એટલે વાત સમજવાની છે. પબ્લિકેશન કેવા થતા હતા તે વખતે, લાયબલ કેસના આજુબાજુ. પરમ ભગવદીય શ્રી નગીનદાસ સ્વયં આદર્શ વૈષ્ણવ હતા. પોતાને માથે પોતાના વડીલો દ્વારા પ્રાપ્ત થયેલ શ્રીનાથજીની ચિત્ર સેવા બિરાજતી હોવાથી એની સેવા કરી શ્રીને ભોગ ધરી પ્રસાદ લેવાનો નિયમ પોતાના કુટુંબમાં હતો. તથા રાત્રિના, હવે જુઓ, રાત્રિમાં 84-252 વૈષ્ણવની વાર્તા, હરિરાયજીના શિક્ષાપત્ર, વચનામૃતો વગેરેનું વાંચન તથા શ્રી વલ્લભાખ્યાન, શ્રી યમુનાજીના ધોળપદ અને કીર્તન આદિનું સમૂહગાન તેમજ શ્રવણ, તેવી જ રીતે એમના માતુશ્રી ભગવદીયા શ્રી પાર્વતીબહેન પ્રાતઃકાળથી ઘરકામ કરતા શ્રી યમુનાજીના ધોળપદ, દયારામભાઈના તેમજ પ્રાચીન ભક્તોના ધોળપદનું ગાન કરતા હતા. હવે જો આટલા ઉચ્ચ વૈષ્ણવ, જેમ કે ભગવદીય કહેવાતા વૈષ્ણવ પણ ષોડશ ગ્રંથનો અભ્યાસ અને અધ્યાપન જો રોજ ન થતું હોય, એમ જો અહીંયા લખ્યું હોય, તો આપણે સમજી શકીએ છીએ કે ષોડશ ગ્રંથો કેટલા પ્રમાણમાં તે વખતે પ્રકાશિત થતા હશે. 18મી સદીમાં નહિવત પ્રમાણે થતું જ નહોતું ષોડશ ગ્રંથોનું પ્રકાશન, એટલે કે ષોડશ ગ્રંથોના ટીકાઓ પર પ્રકાશન. ષોડશ ગ્રંથોની ના સંસ્કૃત જે ટીકાઓ છે તેનું પ્રકાશન અને ષોડશ ગ્રંથોની સંસ્કૃત ટીકા પર ગુજરાતી ભાષાંતર કરેલા પુસ્તકોનું પ્રકાશન તો થતું જ નહોતું તે વખતે. આ 18મી સદીની વાત છે. આશ્ચર્યનો વિષય એ છે કે જેનું પુષ્ટિ માર્ગમાં જાહેર પ્રદર્શન ન કરવાની આજ્ઞા છે, તેનું પ્રદર્શન કરવામાં આવ્યું, અને જે ગ્રંથોનું પ્રકાશન કરવું અતિ આવશ્યક કહેવામાં આવ્યું, તેનું જ પ્રકાશન જોઈતા પ્રમાણમાં ન થયું. આશ્ચર્યવતી વાત છે ને, કે ભગવત સેવા, જેમ કે એનું પ્રદર્શન કરવાની ધમધોકાર પ્રદર્શન થતું હતું. ભગવત સેવા, ભગવત સ્વરૂપ, આ બધાનું પ્રદર્શન કરવામાં દેવામાં આવ્યું. પણ જ્યારે મંત્ર અને બ્રહ્મ સંબંધ મંત્ર ઉપરની ટીકાઓ અને બ્રહ્મ સંબંધ પોતે અને ષોડશ ગ્રંથો ઉપર જ્યારે પ્રકાશન કરવાનું આવ્યું, ત્યારે મહારાજોએ એમ કહ્યું કે ના, એ તો આપણા સિક્રેટ ગ્રંથો છે. તો આશ્ચર્યની વાત છે કે ભગવત સેવા સિક્રેટ ન રહ્યું, ભગવત સેવા પ્રદર્શન સિક્રેટ ન રહ્યું, કિંતુ બ્રહ્મ સંબંધ મંત્ર એટલો સિક્રેટ રાખ્યો તેમણે. બ્રહ્મ સંબંધ મંત્ર ઉપરની ટીકા સિક્રેટ રાખી, ષોડશ ગ્રંથો સિક્રેટ રાખ્યા, ષોડશ ગ્રંથોની ટીકાઓ સિક્રેટ રાખી, કિંતુ ભગવત સેવા પ્રદર્શિત રાખી. ભગવાનના સ્વરૂપને નું પ્રદર્શન કરવામાં આવ્યું. તો કોઈક પેરાડોક્સ છે અહીંયા પુષ્ટિ માર્ગના એમાં સંપ્રદાયના હિસ્ટ્રીમાં, કે આવું કેમ થયું. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, ભગવત ભાવસ્ય રસાત્મકત્વેન ગુપ્તસ્યૈવ અભિવૃદ્ધિ સ્વભાવકત્વાદ આશ્રમ ધર્મેરેવ લોકે સ્વમ ભગવત ભાવમ અનાવિષ્કુર્વન ભજેત ઇતિ એતદ આશયેન તે ધર્મા ઉક્તઃ ગોપને મુખ્યમ હેતુમાહ અન્વયાદિતિ યતો ભગવતા સમમ અન્વયમ સંબંધમ પ્રાપ્ય વર્તતે અતો હેતોઃ તથા અત્ર લ્યબ્લોપે પંચમી એતેન યાવદ અંતઃકરણે સાક્ષાત પ્રભો પ્રાકટ્યમ નાસ્તિ તાવદેવ બહિરાવિષ્કરણમ ભવતિ પ્રાકટ્યેતુ ન તથા સંભવતી ઇતિ જ્ઞાપિતમ અણુભાષ્યમાં એક કહેવામાં આવેલું છે. એમાં ગુર્જર ભાષાનું વાત છે કે ભાવ ગુપ્ત રહે તો જ વૃદ્ધિંગત થઈ શકે.
તેથી જગતમાં પોતાના આશ્રમ ધર્મોની આડમાં પોતાના ભગવત ભાવને ગુપ્ત રાખીને ભગવત ભજન કરવું જોઈએ. આ હેતુસર જ ભગવત ભાવનાની સાથોસાથ આશ્રમ ધર્મોનું પણ નિરૂપણ કરવામાં આવ્યું છે. જેના હૃદયમાં પ્રભુ પ્રકટ નથી બિરાજતા તે જ પોતાના ભાવોને ખુલ્લે આમ પ્રદર્શિત કરતો હોય છે. ખુલ્લે આમ કેવા કે જેના હૃદયમાં પ્રભુ પ્રકટ બિરાજતા નથી. જો પ્રભુ હૃદયમાં બિરાજતા હોય તો ભાવોનું ઉઘાડે છોગ પ્રદર્શન સંભવ નથી. આ મહાપ્રભુના વચન છે. તો પુષ્ટિ સંપ્રદાયમાં આચાર્ય વર્ગ અને અનુયાયી વર્ગને બંનેને એક 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 એવા આત્મમંથનની જરૂર તો રહે જ છે. 18મી સદી અને 19મી સદી બંને અને અત્યાર સાંપ્રત કાળમાં પણ કે જે મહાપ્રભુજીએ અતિ ગોપ્ય રાખવાની વાત કહી છે ભગવત ભજનને, ભગવાન અને ભગવત ભજન બંનેને, એનો જ પ્રદર્શન કરવામાં આવ્યો અને જે ગ્રંથોને અધ્યયન અધ્યાપનાર્થે પ્રકટ કરવામાં આવ્યા એને સિક્રેટ રાખવામાં આવ્યા. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે સેવ્ય સ્વરૂપ, ભગવત સેવા અને ભગવત ભાવના ગુપ્ત રાખવાની આજ્ઞા શ્રી વલ્લભાચાર્યજી પુષ્ટિ માર્ગના સિદ્ધાંત તરીકે કરી છે. કિંતુ તેનાથી વિપરીત અદ્યાવધિ આ સર્વનું પ્રદર્શન ચાલ્યું આવે છે અને જે સૈદ્ધાંતિક ગ્રંથોનું પ્રકાશન થવું જોઈતું હતું તે થયું નહીં. તેમાં પુષ્ટિ સંપ્રદાયના ગુરુવર્ગ અને વૈષ્ણવ વર્ગ એટલો જ જવાબદાર છે. આ એક અતિ મહત્વપૂર્ણ વિષય છે કે જેના પર વિશદ આત્મમંથનની તો જરૂરિયાત છે જ. સંપ્રદાયના અતિ વિદ્વાન આચાર્ય સુરતના લેખવાલા ગોસ્વામી શ્રી પુરુષોત્તમજી સિદ્ધાંત રહસ્ય ગ્રંથની ટીકામાં આજ્ઞા કરે છે. આ બહુ જ સાંભળવાની વાત છે. બધાએ કાન ખોલીને સાંભળો આ પુરુષોત્તમજી શું કહે છે એકદમ ધ્યાનપૂર્વક. પુરુષોત્તમજી શું કહે છે જુઓ. પુરુષોત્તમજી મને લાગે છે એમને ખ્યાલ હશે કે આવા બધા પ્રોબ્લેમ્સ ભવિષ્યમાં થશે અને કેટલું સુંદર રીતે એનું વર્ણન કર્યું છે એવા આ સિચ્યુએશનને ડીલ કરવા માટે પુરુષોત્તમજી તે વખતે. પુરુષોત્તમજી કહે છે યદ્યપિ મદુક્તૌ માર્ગ રહસ્ય પ્રકાશન અપરાધ આયાતિ તથાપિ પ્રકાશનસ્ય અન્યૈરેવ કૃતત્વેન તદર્થ સંદેહ વારણસ્ય એવ મત્કૃતિતયા સ્વ ઉત્કર્ષ પ્રકાશનાર્થત્વ અભાવાદ ભગવાન શ્રીમદાચાર્ય ચરણાશ્ચ મદ અપરાધમ ક્ષમન્વતી વિજ્ઞાપયામિતિ આ સિદ્ધાંત રહસ્યની ટીકામાં કહેલું છે. હવે એનો અર્થ જુઓ કે શ્રી પુરુષોત્તમજી પોતે પુષ્ટિ માર્ગના રહસ્ય રૂપ ગ્રંથ એટલે કે સિદ્ધાંત રહસ્ય, રહસ્ય રૂપ ગ્રંથ એટલે સિદ્ધાંત રહસ્ય. સિદ્ધાંત રહસ્ય ગ્રંથ ઉપર ટીકા કરતા શ્રી મહાપ્રભુજી સન્મુખ ક્ષમા યાચના કરે છે. ટીકા કરતા પહેલા એમને ક્ષમા માંગી મહાપ્રભુજીને. કેમ ક્ષમા માંગી? તો કહે છે કે જો કે મારા દ્વારા પ્રકટ થયેલી રહસ્ય ગ્રંથ એટલે કે સિદ્ધાંત રહસ્ય ગ્રંથ ઉપરની ટીકાના પ્રકાશનના કારણે મને અપરાધ લાગે છે. કારણ કે રહસ્ય ગ્રંથને નું પ્રદર્શન ન કરી શકાય. આ સિદ્ધાંત રહસ્ય ગ્રંથ છે. તેથી પુરુષોત્તમજી શું કહે છે કે આની પર ટીકા કરીને એને પ્રકટ કરવું એ થોડો દોષ લાગે એવો વિષય છે. તો ટીકા કરતા પહેલા ક્ષમા યાચના કરે છે મહાપ્રભુજી. એટલો ડિસિપ્લિન છે. અને ક્ષમા યાચના કેમ કરે છે જુઓ કે રહસ્ય ગ્રંથ ઉપરની ટીકાના પ્રકાશનના કારણે મને અપરાધ લાગે છે, છતાં પણ હું પ્રકાશન કરી રહ્યો છું. કેમ? તો પુરુષોત્તમજી કહે છે એટલા માટે હું પ્રકાશન કરી રહ્યો છું કે જો હું એમ ન કરું તો માર્ગના દ્વેષીઓ આ ગ્રંથો ઉપર મન ઘડત અર્થો કરશે. જો આ ભવિષ્ય વાંક્યું છે શ્રી પુરુષોત્તમજી તે વખતે કે માર્ગના દ્વેષીઓ આ ગ્રંથો ઉપર મન ઘડત અર્થો કરશે અને માર્ગને તેનાથી હાનિ થશે. તેથી આ ગ્રંથોનો વલ્લભાચાર્યજીને અભિપ્રેત શુદ્ધ અને સાચો અર્થ પ્રકટ કરવા સારું શ્રી આચાર્ય ચરણ મને ક્ષમા કરે તેવી વિજ્ઞપ્તિ કરીને હું આ ટીકા કરી રહ્યો છું. હવે આ જો પુરુષોત્તમજી એક્સેપ્ટ કરે છે કે પ્રકાશન અતિ આવશ્યક છે. ષોડશ ગ્રંથોનું પ્રકાશન બહુ જ આવશ્યક છે અને કરવું જોઈએ, જે કર્યું નહીં.
જે આચાર્ય વર્ગે ન કર્યું તે વખતે અને જે અનુયાયી વર્ગે પણ ન કર્યું, બંનેની રિસ્પોન્સિબિલિટી હતી કે કરે અને ન કર્યું. હવે એના કારણે મારા લાયબલ કેસ થયો. જો આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે સંપ્રદાયના સૈદ્ધાંતિક ગ્રંથોનું પ્રકાશન કેટલું આવશ્યક હતું, છતાં આશ્ચર્યની વાત છે કે સંપ્રદાયે તેના પર ધ્યાન ન આપ્યું. લાયબલ કેસ પછી પણ સંપ્રદાયને મિથ્યા આરોપો અને દુષ્પ્રચાર દ્વારા ઉખેડી પાડવાના ઘોર પ્રયત્નો અનેકાનેક વ્યક્તિઓ સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યા હતા. સ્વામી દયાનંદ બ્લાકટાનંદ, સ્વામી દયાનંદ પછી બ્લાકટાનંદ થઈ ગયા, શંકરાચાર્ય માધવ તીર્થ, લક્ષ્મણનાથ દંડી, કવિ નર્મદા શંકર, કરસનદાસ મુલજી, ખ્રિસ્તી મિશનરી સંસ્થાઓ લેખકો, પશ્ચિમી દેશના તથાકથિત સુધારાવાદીઓ વગેરે એ કરવા માંડ્યા. આ બધા સંસ્થાઓએ દુષ્પ્રચાર કરવા માંડ્યા પુષ્ટિ માર્ગને. આ બ્લાકટાનંદ પણ થઈ ગયો એક બહુ પહેલા દયાનંદના ટાઈમે. એ અનેક પુસ્તકોમાં પવિત્ર બ્રહ્મ સંબંધ છપાયો અને તેના પર તથા સંપ્રદાયના પવિત્ર સિદ્ધાંતો પર કુતર્કો બ્યુગલો ફૂંકાયા. અનેક ગપગોળા ઉઠાવ્યા, ફાવે તેમ છપાવા માંડ્યું. શંકરાચાર્ય માધવ તીર્થ તો ગુજરાતમાં અનેક ઠેકાણે સંપ્રદાય વિરુદ્ધ ચળવળ ઉપાડી, કુતર્ક લેખો લખી છપાવી, સંપ્રદાયની ઇમારત તોડી પાડવાના ભગીરથ પ્રયત્નો આદર્યા. 1967માં ગાયકવાડ સરકારની હકુમતમાં સિદ્ધપુરની કોર્ટમાં કેસ ચાલ્યો. આ મહારાજ લાયબલ કેસ નહીં, બીજો કેસ. એ કોર્ટમાં કેસ ચાલ્યો તે વખતે સંપ્રદાયના વિદ્વાન યોદ્ધા શ્રી રણછોડદાસ પટવારી પાલનપુરના દિવાન સામા પડ્યા અને પોતાની વિદ્વત્તાની તલવારથી લડાઈ કરી અંતે સંપ્રદાયની જીત થઈ. તે વખતે ઝઘડાના મૂળ છેદન કરવા લલ્લુભાઈ દેસાઈ, આ બધા અનસંગ હીરોઝ છે પુષ્ટિ માર્ગના, પુષ્ટિ માર્ગના હીરોઝ છે બધા. આ જેનો નામ હવે હું લઈશ એ બધા એકદમ હીરો છે બધા પુષ્ટિ માર્ગના. લલ્લુભાઈ દેસાઈ, મગનલાલ શાસ્ત્રી, મૂલચંદ તેલીવાલા, રણછોડદાસ પટવારી સાહેબ કટિબદ્ધ થયા અને શ્રી પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પરિષદની સ્થાપના કરી. તેમાં ગોસ્વામી તિલકાયત ગોવર્ધનલાલજી, જીવનલાલજી મહારાજ, રણછોડલાલજી મહારાજ, અનિરુદ્ધલાલજી મહારાજ. આ અનિરુદ્ધલાલજી મહારાજ નડિયાદ વાળા ખૂબ વિદ્વાન આચાર્ય થઈ ગયા. અનિરુદ્ધલાલજી મહારાજ ખૂબ સંપ્રદાયની સેવા કરી મહારાજે. અનિરુદ્ધલાલજી મહારાજે ખૂબ ભયંકર, ઘણા બધા એમને વાદ વિવાદ કરવા આવ્યા અને એમણે વાદીઓને હરાવ્યા છે. અનિરુદ્ધલાલજીનો ઘણી કૃપા છે. આ તે વખતે ઘણી હેલ્પ કરી માર્ગને. અનિરુદ્ધલાલજી, અનિરુદ્ધાચાર્ય એમ કહેવામાં આવતા હતા એમને, અનિરુદ્ધાચાર્ય. તો શ્રી અનિરુદ્ધલાલજી મહારાજ વગેરે પણ અપૂર્વ પ્રયત્નો કર્યા. એ જ અરસામાં મૂલચંદ્ર તેલીવાલાએ, વ્રજલાલ સાંકળિયા, શેઠ રણછોડદાસ મળીને સતત પ્રયત્ને બ્રહ્મ સંબંધ મંત્રને અને તેની ઉપરની ટીકાઓ છપાવીને બહાર પાડી. પ્રથમ વખત, ફર્સ્ટ ટાઈમ 19th સેન્ચુરીમાં. 18મી સેન્ચુરીમાં કોઈ પુસ્તક ન છપાવી શક્યા. 19th સેન્ચુરીમાં આવીને 1910 કે 1915 કે 1910 ને 1915 ની આજુબાજુ પ્રથમ વખત બ્રહ્મ સંબંધ મંત્ર પ્રિન્ટેડ ફોર્મેટમાં છપાયો, ફર્સ્ટ ટાઈમ સંપ્રદાયમાં. અને એની ઉપર ટીકાઓ છપાઈ, ભાષાંતરો છપાયા. તેમજ સિદ્ધાંત રહસ્ય ગ્રંથ અને તેની ઉપરની ટીકાઓ પ્રથમવાર છપાવવામાં આવી, ફર્સ્ટ ટાઈમ. અને સંપ્રદાયની અત્યંત જરૂર સેવા કરી. જ્યારે સંપ્રદાયમાં પ્રથમવાર ગદ્ય મંત્ર ઉપરની ટીકાઓ તેના મૂળ મંત્ર સાથે છપાયો ત્યારે તેલીવાળા અને લલ્લુભાઈ દેસાઈએ પોતાની પ્રસ્તાવનામાં જણાવતા કહ્યું, હવે જો આ કેવા ઉદ્ગારો છે એમના, જ્યારે ફર્સ્ટ ટાઈમ ગદ્ય મંત્ર છપાયો સંપ્રદાયમાં ત્યારે એમના પર શું શું આરોપ લગાવવામાં આવ્યા અન્ય વૈષ્ણવો દ્વારા, સંપ્રદાયના જ અન્ય વૈષ્ણવો ને આચાર્યો દ્વારા. જો શું એમના ઉદ્ગારો છે જુઓ. આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ અતિશય ગંભીર અને વિકટ પરિસ્થિતિમાં છપાવી. વી કેન અન્ડરસ્ટેન્ડ કઈ વિકટ પરિસ્થિતિ હશે. આ ઘણા સારા વચનો એટલે ડિસિપ્લિન્ડ વચનો છે એમના, પણ એનો ગર્ભિત જે અર્થ છે આપણે સમજી શકીએ છીએ કે શું પરિસ્થિતિ હશે એમની. કહે છે, મંત્ર છાપવો ન જોઈએ. કેમ છાપો છો? ઠીક નથી કરતા.
વગેરે અનેક પ્રકારના હુમલા અમારા પર જાહેર પેપરમાં થઈ ગયા. બોલો, લલ્લુભાઈ દેસાઈ તેલીવાલાના અગેન્સ્ટ, પોતાના જ વૈષ્ણવ સંપ્રદાયના અગેન્સ્ટ, આ લલ્લુભાઈ અગેન્સ્ટ, તેલીવાલાના અગેન્સ્ટ છાપામાં લેખ છપાયા કે તમે કેમ કરો છો આમ. તે વાંચકોથી અજાણ નથી, છતાં પણ ભગવત કૃપાથી તે બધાનો સામનો કરવાનું અને પીઠ પર ઘા સહન કરવાનું બળ શ્રી મહાપ્રભુજી અમને આપ્યું. જો શું લખે છે જુઓ. તેની સામે સેંકડો વૈષ્ણવના આશીર્વાદો, સેંકડો અભિનંદનો ને ઉપકાર દર્શનના પત્રો પણ આવ્યા. આ લલ્લુભાઈ દેસાઈના ઉદ્ગાર વચન છે, જેમણે પ્રથમ વખત બ્રહ્મસંબંધ પુસ્તક છાપ્યું. એમાં બ્રહ્મસંબંધ મંત્ર પણ શબ્દશ છાપ્યો. હવે તેલીવાલા શું કહે છે જુઓ. વી હેવ પબ્લિશ્ડ ધ ગદ્ય, એટલે કે ગદ્ય મંત્ર. વી હેવ પબ્લિશ્ડ ધ ગદ્ય after considerable hesitation. We know that some Vaishnavas will feel annoyed by this act of ours. But we have, after a long deliberation, come to the conclusion that the mission of Sri Vallabhacharya ji would be fulfilled better by the publication of the same by ourselves in correct form, rather than allow the calumniators of the Sampradaya to publish the same in a distorted form and thereby heap mischievous allegations on his fair name. મૂલચંદ તેલીવાલા. ષોડશ ગ્રંથો, બ્રહ્મસંબંધ મંત્ર ઉપરની ટીકાઓ, નિબંધ ગ્રંથો, સુબોધિની આદિ ગ્રંથોને ગોપ્ય રાખીને અને તેનું પ્રકાશન ન કરીને સંપ્રદાયને ઘણો ગેરલાભ થયો. પુષ્ટિ ભક્તિ સંપ્રદાયના મૂળ સિદ્ધાંતોનું પ્રકાશન ન થવાના કારણે અન્ય મૂર્ખ શિરોમણીઓ, સંપ્રદાયના દ્વેષીઓ અને કટ્ટર વિરોધીઓ ગમે તે કારણથી પ્રભુ ઈચ્છાએથી પણ વિરુદ્ધ પડ્યા. ઠેર ઠેર નિંદાઓ થવા લાગી, અનેક ગલીચ આક્ષેપો થવા લાગ્યા. પરિણામે મારા જ લાયબલ કેસ થયો. અત્યંત દુઃખ અને આશ્ચર્યની વાત છે કે ત્યાં સુધીના વચ્ચેના લગભગ 300 વર્ષના ગાળામાં કોઈ પણ ઠેકાણે શ્રી ગોસ્વામી બાળકોને ઘેર કે શું વૈષ્ણવને ઘેર પણ એ મંત્ર લખેલો નહીં જ હોય? પ્રશ્નચિહ્ન. તે છેક લાયબલ કેસમાં એ મંત્ર જેવા તેવા ખરા ખોટા સ્વરૂપમાં કેટલાક અક્ષરોની કમી કરીને, કેટલાક નવા ઉમેરીને તે મંત્ર કોર્ટમાં રજૂ કર્યો અને ઉપરની સંસ્કૃત ટીકા પણ ખોટીને ઉપજાવી કાઢેલી તે કેસને બંધ બેસતા સ્વરૂપમાં લખાવી રજૂ કરીને તેના અર્થો ખોટા, અવળા ને ઊંધા જ કર્યા ને તેને કોર્ટે માન્ય રાખ્યા પાછા. શા કારણથી? કારણ કે તે વખતે તેથી સારા પુરાવા બીજા નહીં મળવાથી મંજૂર કરવામાં આવ્યા. એક પણ પબ્લિકેશન હતું નહીં પુષ્ટિમાર્ગના તરફથી જ્યાં ષોડશ ગ્રંથોનું ટીકાનું ભાષાંતર હોય. એક પણ પબ્લિકેશન પુષ્ટિમાર્ગ તરફથી હતું નહીં જ્યાં બ્રહ્મસંબંધ મંત્ર અને બ્રહ્મસંબંધ મંત્ર ઉપરનો ગુજરાતી ભાષાંતર હોય. એક પણ પુષ્ટિમાર્ગે પબ્લિકેશન નહોતું તે વખતે જ્યાં એટલીસ્ટ એક સિમ્પ્લિસ્ટિક કરેક્ટ ટ્રાન્સલેશન પણ મળી આવતું હોય ષોડશ ગ્રંથોનું. કોઈ પણ ભાષામાં કોઈ પણ પ્રકાશન નહોતું. શું કરે પછી? કોર્ટે માન્ય રાખવું જોઈએ જે પણ મળી આવે તે. પરિણામે ફેસલો સંપ્રદાયની વિરુદ્ધ ચાલ્યો. 19મી સદીની શરૂઆતમાં લગભગ 1905 કે 1910 થી લઈને 1910 તે વખતે પ્રથમવાર પુષ્ટિમાર્ગની ઓફસેટ પ્રિન્ટેડ પુસ્તકનું પ્રકાશન થયું. પ્રથમ વખત સંપ્રદાયના વિદ્વાન ખંતીલા વૈષ્ણવ વર્ગ જેમાં ગટ્ટુ લાલાજી, મગનલાલ શાસ્ત્રી, વસંતરામ હરિકૃષ્ણ શાસ્ત્રી, નાથાશંકર શાસ્ત્રી, રછોડદાસ પટવારી, મૂલચંદ્ર તેલીવાલા, ધીરજલાલ વ્રજલાલ સાંકળિયા, લલ્લુભાઈ દેસાઈ, વાડીલાલ શાહ, ત્રિભુવનદાસ શાહ, જેઠાલાલ શાહ, સાંકળચંદ શાહ વગેરે હતા. તેમના અથાગ પ્રયત્નો દ્વારા અને ગોસ્વામી વર્ગ જેમાં ગોસ્વામી તિલકાયત શ્રી ગોવર્ધનલાલજી મહારાજ, શ્રી જીવનજી મહારાજ, શ્રી રણછોડલાલજી મહારાજ, શ્રી અનિરુદ્ધલાલજી મહારાજ વગેરેના પણ અપૂર્વ પ્રયત્નના કારણે અનેક સૈદ્ધાંતિક ગ્રંથોનું પ્રકાશન શરૂ કરવામાં આવ્યું. બ્રહ્મસંબંધ મંત્ર ઉપરની અનેક ટીકાઓ, ષોડશ ગ્રંથો ઉપરની અનેક ટીકાઓ, ભાષાંતરો, સુબોધની અને તેની ટીકાઓ, નિબંધાદિ ગ્રંથો ઉપરની ટીકાઓ
અણુભાષ્ય ઉપરની ટીકાઓ આદિ ગ્રંથોનું પ્રકાશન આ નિષ્ઠાવાન વૈષ્ણવ ગોસ્વામી વર્ગના કારણે થઈ શક્યું, જેમના આભારી આ સંપ્રદાય હંમેશા રહેશે. સાંપ્રત સમયમાં ગોસ્વામી શ્રી શ્યામ મનોહરજી પારલા કિશનગઢ, ગોસ્વામી શ્રી શરદકુમારજી માંડવી કચ્છ, વલ્લભાચાર્ય ટ્રસ્ટ હાલોલ, વલ્લભ વિદ્યાપીઠ હાલોલ દ્વારા સંચાલિત અધ્યયન અધ્યાપન ગ્રંથ પ્રકાશન સેમિનાર વગેરે પ્રવૃત્તિઓ દ્વારા સંપ્રદાયને લાભ મળતો રહે, મૂળ સિદ્ધાંતોનું નિષ્ઠાપૂર્વક અનુસરણ થતું રહે તેવી જ શ્રી પ્રભુ અને શ્રી વલ્લભાચાર્યજીના ચરણમાં વિજ્ઞપ્તિ સાથે અસ્તુ. ધર્મ માર્ગ પરિત્યજ્ય છલેન અધર્મવર્તિનઃ પતંતિ નરકે ઘોરે પાષંડ મત વર્તના પ્રસિદ્ધતુ મયી શ્રીમત કૃષ્ણ પ્રાણ પ્રિયોત્સવઃ યેન ભારતી જગત સત્યમ વિના યેન ન તત્તથા. તે રીતે અહીંયા આપણે અહીં રાખીએ. એ આ ચેપ્ટર આ પુસ્તકમાં આવશે. સમજમાં આવ્યું? અહીંયા શ્વાસ જ અટકી ગયો. ધવલભાઈ, હા, જે આપણે કોઈને પંચાક્ષર મંત્ર કહી શકીએ હમણાં, એટલા માટે કહું છું પર્સનલી, કારણ કે હમણાં મને એક મારી ફ્રેન્ડ જેનો હમણાં માર્ગમાં પ્રવેશ થયો છે, એણે મને પૂછ્યું કે પંચાક્ષર મંત્ર એટલે શું, તો કહી શકીએ આપણે, કારણ કે આપણે એમ કહીએ છીએ કે અપરસમાં કહેવાનું ને એવી રીતે, તો કહી શકીએ, કારણ કે શ્રી હરિરાય મહાપ્રભુજી એના માટે આખું સ્તોત્ર લખ્યું છે કે પંચાક્ષર મંત્ર ના બોલો અને અપરસમાં ના હોવ ત્યારે આ બોલી શકાય એના માટે. તો કોઈ જિજ્ઞાસુને કહી ન કહી શકાય જિજ્ઞાસુને, એની જે રૂલ્સ છે એ પ્રમાણે જવું જોઈએ. એનો અર્થ કહી શકાય, એનો અર્થ તમે કહી શકો, પણ મૂળ મંત્ર તમે ન કહી શકો. એ મૂળ મંત્ર તો જે આચાર્ય વર્ગ જે છે એ રૂલ, એના સંપ્રદાયના રૂલ્સ પ્રમાણે જે મંત્ર ગોપ્ય રાખવાના કારણે જ્યારે તેનો પ્રદાન થાય મંત્ર, જ્યારે એને આપવામાં આવે ત્યારે જ એને કહેવામાં આવે. પણ ઓલ્ટરનેટિવલી જો કોઈ એવા ક્યુરિયોસિટીના કારણે કે કોઈ જાણવાના કારણે જો કોઈ પૂછતું હોય કે મંત્ર શું છે, તો એને તમે તાત્પર્ય કહી શકો, પણ શબ્દ મંત્રના શબ્દો ન કહી શકાય. જી. ધવલભાઈ, અને આજે કોઈ તમે આચાર્ય પ્રિન્ટિંગ નું લખ્યું, જે પ્રકાશન થયું છે, તો એમાં એક રાજકોટ પુષ્ટિ અસ્મિતા એ લોકો પણ સારું પુસ્તકોનું પ્રકાશન કર્યું છે ને, જેનું નામ લખ્યું તમે શરદ બાવાનું ને એમાં. આ મેં ખાલી જસ્ટ એક સિમ્બોલિક તરીકે લખ્યું છે, એમાં બધાનું એક્ઝોસ્ટિવ લિસ્ટિંગ નથી કર્યું. જો એક્ઝોસ્ટિંગ લિસ્ટ કરવા જવું ને તો 100-200 થઈ જાય, તો બધું પછી બહુ લેન્ધી રેફરન્સીસ થઈ જાય અને એ અપેક્ષિત નથી. એટલે જસ્ટ ખાલી મેં મુખ્ય જે મેજર જે પ્લેયર્સ જે છે તેનું જ નામ લખ્યું છે, બાકી બધાનું નામ નથી લખ્યું. હા, બોલો, કોઈ બીજા પ્રશ્ન છે? 15મી સદીથી 18મી સદી સુધી, અને એકચ્યુઅલી આમાં પહેલા તમે બતાવ્યા પ્રમાણે કે જે એક્સપેન્સિવ હતું, વન ઓફ ધ રીઝન એવું પણ હોઈ શકે કે એક્સપેન્સિવ હતું એટલે બહાર ના થયું, કે પછી 15મી અને 16મી 17મી સદીમાં ભાગ્યે જ પ્રિન્ટિંગ ટેકનોલોજી હતી નહીં એટલી, તો જે પ્રિન્ટેડ પુસ્તકો કરી શકે ને વેચી શકે ને અથવા તો ડિસ્ટ્રીબ્યુટ કરી શકે. પ્રથમ તો ટેકનોલોજીનો અભાવ હતો 15 to 18 સેન્ચુરી સુધી. તો ત્યાં તો મેન્યુસ્ક્રિપ્ટ જ ચાલતી હતી અને મેન્યુસ્ક્રિપ્ટને કોપી કરીને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવતું હતું, એટલે લખીને કોપી કરવામાં આવતી હતી. તો મેન્યુસ્ક્રિપ્ટમાં કેટલી કોપી કરી શકે કોઈ? તો મેન્યુસ્ક્રિપ્ટ ફોર્મમાં જે જૂની મેન્યુસ્ક્રિપ્ટ ફોર્મ હતી એ યા તો ગોસ્વામી બાળકોના લાઇબ્રેરીમાં હતી યા તો સેવામાં હતી, તો એનું અધ્યાપન થતું નહોતું એટલું વૈષ્ણવ વર્ગમાં. આચાર્ય વર્ગમાં તો ડેફિનેટલી, કેમ કે એમની લાઇબ્રેરીમાં હતી તો તે કરી શકતા, મેન્યુસ્ક્રિપ્ટના ફોર્મેટમાં હતું તેથી. પણ વૈષ્ણવ વર્ગને બહુ પ્રોબ્લેમ થતો હતો આ સમજવામાં 17th સેન્ચુરીમાં કે 18th સેન્ચુરીમાં.
કેમ કે વૈષ્ણવ વર્ગ ફૂલ્યો ફાલ્યો તો અધ્યયન અધ્યાપન પણ ફૂલવો ફાલવો જોઈતો હતો અને અધ્યયન અધ્યાપનને ફૂલવા ફાલવા માટે પુસ્તકોનું વિતરણ થવું જોઈતું હતું. એ પુસ્તકોનું વિતરણ પ્રિન્ટિંગ ટેકનોલોજી હોય નહીં તો થાય કઈ રીતે? અને મેન્યુસ્ક્રિપ્ટને કરીને કેટલું તમે કોપી કરી શકો ગ્રંથોને, મેન્યુસ્ક્રિપ્ટોને? અને જ્યારે પ્રિન્ટિંગ ટેકનોલોજી આવી તો પણ ષોડશ ગ્રંથોને સિક્રેટ રાખવામાં આવ્યા. મંત્રને સિક્રેટ રાખવામાં આવ્યો. મંત્રનું તાત્પર્ય કહેવામાં આવ્યું નહીં. તો મંત્રનો તાત્પર્ય પણ સમજાવતા નહોતા. ષોડશ ગ્રંથોની ટીકાનું ભાષાંતર કરતા નહોતા, છપાવતા નહોતા. આ પ્રોબ્લેમ હતો. બરાબર. એનો મતલબ તો એવો થયો કે ગોસ્વામી બાળકો મેન્યુસ્ક્રિપ્ટમાંથી પોતે અધ્યયન તો કરતા હશે, અથવા નહીં કરતા, પણ પછી પોતાના મનગઢ રીતે જે આવે એ કહેતા હશે કે ગમે તે, પણ એકલી ઓરિજિનલ ફોર્મમાં બહાર નહીં નીકળ્યા. એ થયું. એ આઈ ડોન્ટ નો કે શું રીઝન હતો, પણ તેથી મેં લખ્યું છે આશ્ચર્યની વાત છે કે કયા કારણોથી જે વસ્તુનું પ્રદર્શન ન થવું જોઈએ તેનું પ્રદર્શન કરતા હતા અને જે વસ્તુનું એકચ્યુઅલી પ્રકાશન થવું જોઈતું હતું તેનું થયું નહીં. કયા કારણ હતા, શું કારણ હતા, બધા એને ખ્યાલ છે શું કારણ હતા. પણ મારે તો પુસ્તકમાં એ જ લખવું જોઈએ કે આશ્ચર્યની વાત છે, આત્મમંથનની જરૂર છે. 2-3 સેન્ચુરી સુધી કન્ટિન્યુઅસ ચાલુ એ થોડુંક આશ્ચર્યજનક જ છે. અત્યારે પણ આશ્ચર્યજનક જ છે ને. આ તો આપણે એફર્ટ્સ થાય છે ને, થાય છે. બાકી અત્યારે એમાં આશ્ચર્યજનક જ કહેવાય કે હજી સુધી પણ આટલી ટેકનોલોજી આવી ગઈ તેમ છતાં પણ કોઈને એવી ઈચ્છા નથી થતી કે ચલો ટ્રાન્સલેટ કરવું એમ. કરેક્ટ. હવે આજે તો ટેકનોલોજી પણ છે, છતાંય શ્યામ મનોહરજી ને શરદ બાવાથી રિલેટેડ સંસ્થાઓ છે અને બીજી 2-3 સંસ્થાઓ છે જે ષોડશ ગ્રંથના ટ્રાન્સલેશન કરીને છપાવે છે. પણ મુખ્યત્વે શ્યામ મનોહરજી અને શરદ બાવાશ્રી જ મૂળતઃ તો એમના જ જે પબ્લિકેશન છે તે મૂળ ષોડશ ગ્રંથોનો ભાષાંતર અને એનો ટીકાઓનો ભાષાંતર સાથે અન્ય બધી ટીકાઓનો પ્રકાશન કરી રહ્યા છે. અમુક પુસ્તકો એવી છે, અમુક ગોસ્વામી બાળકો દ્વારા જે સંસ્કૃતથી ગુજરાતીમાં હિન્દીમાં ભાષાંતર થયેલી પુસ્તકો હમણાં પબ્લિશ કરાવેલી છે. ઘણા સારા બીજા ગોસ્વામી બાળકો છે જેમણે કરાવેલી છે. પણ જોઈએ એટલા પ્રમાણમાં હજુ પણ એનો પ્રચાર થતો નથી. પ્રચાર અત્યારે પણ શાનો થાય છે? જો ધ્યાનમાં રાખો, 18મી સદીમાં જે પુસ્તકો લખવામાં આવે છે ને, ધોળપદ, કીર્તન, નિત્ય સેવા વિધિ, એ હજુ પણ અત્યારે એ જ ટ્રેન્ડ ચાલે છે. જો તમે વૈષ્ણવને ક્વેરી કરીને જોજો કેટલા લોકો ષોડશ ગ્રંથ ભણે છે ને કેટલા લોકો વૈષ્ણવની વાર્તા ભણે છે. ભેટ જ આપે છે, પેલી ધોળપદ જ આવે છે. ધોળપદમાં જ ઇન્ટરેસ્ટ છે, ધોળપદ વાર્તામાં જ ઇન્ટરેસ્ટ છે લોકોને. હજુ પણ એ ટ્રેન્ડ ચાલી છે. હજુ પણ સુધરતો નથી, સંપ્રદાય સુધરતો નથી. હજુ પણ જે વયોવૃદ્ધ જે વૈષ્ણવ છે એ તો હજુ પણ આ જ ટ્રેન્ડ કે ના અમને ષોડશ ગ્રંથને શું લેવા દેવા, આપણે તો રોજ એક ક્રમ છે 84-252 માંથી એક વાર્તા વાંચો, શિક્ષાપત્રનો એક શ્લોક વાંચો ને પછી મંડલી મેં અદ્ભુત નિદ્રા આઈ ને મંડલી મેં અદ્ભુત નિદ્રા આઈ ને પછી શેન પડી જવાનું. આ જ ક્રમ છે હજુ પણ, અદ્ભુત નિદ્રા આઈ વાળો જ ક્રમ છે. હજુ ચેન્જ થતો નથી. હજુ પણ ટેકનોલોજી આવી ગઈ છતાં પણ ચેન્જ નથી થતો આ ટ્રેન્ડ. અને આ વૈષ્ણવોએ એ ટ્રેન્ડ બ્રેક કર્યો. આ જે બધા વૈષ્ણવનું મેં નામ લીધું તે પહેલા છપાવીને અને એ લોકો પર છાપામાં એ લોકોના અગેન્સ્ટ આર્ટિકલ્સ છાપ્યા, એમની નિંદા કરવામાં આવી, છતાં એમણે કર્યું.
તો આ હીરોઝ છે આપણા, આ બધા વૈષ્ણવ હીરો છે પુષ્ટિ માર્ગના, કે જેના કારણે આપણે આ ભાષ્ય ગ્રંથ ભણી રહ્યા છે અત્યારે. આ બધી જે ટીકાઓ પ્રાપ્ત થાય છે ભાષ્યની અત્યારે જે આપણે લઈ રહ્યા છે, આ વી શુડ બી થેન્કફુલ ટુ ધીઝ હીરોઝ, મૂલચંદ્ર તેલીવાલા એન્ડ ધ ટીમ, કે એ લોકો ન હોત તો અત્યારે આ ભાષ્યનો કોઈ મટીરિયલ રિસોર્સિસ ઉપલબ્ધ ન થતું હોત આપણને, જે આપણે અત્યારે ભણીએ છીએ. તે જેટલી બધી ટીકાઓ પ્રાપ્ત થાય છે એ બધી મૂલચંદ્ર તેલીવાલાને થેન્કફુલ છે, ગટ્ટુલાલાજીને થેન્કફુલ છે, પટવારી સાહેબ ને થેન્કફુલ છે, રણછોડદાસ પટવારી, વાડીલાલ ભાઈ, જેઠાલાલ શાહ, નાનુલાલ ગાંધી, નાનલાલ ગાંધી, આ બધાને થેન્કફુલ છે. નહીં તો શું ભણી શકીએ હતા આપણે, આ પ્રાપ્ત જ ન હોય તો. તે બધાને થેન્કફુલ રહીએ, આ બધા વૈષ્ણવને ને આ જે આચાર્ય બાળકોની જે મેં 4-5 આચાર્ય બાળકો તે વખતે એકદમ એક્ટિવ, રિવોલ્યુશનરી એક્ટિવ હતા, એ બધાને થેન્કફુલ રહીએ આપણે. એના માટે આ ચેપ્ટર એડ કરેલો છે મેં. આવ્યું સમજમાં? અહીંયા રાખીએ. અમુક લોકોને અદ્ભુત નિદ્રા આવી જ ગઈ હશે અત્યારે યુએસમાં. આવી કોઈને અદ્ભુત નિદ્રા મંડળીમાં? હજુ તો આવી નથી. નિદ્રા ઉડી ગઈ. હજુ તો આવી નથી. ભૂલી ગઈ. અવિનાશભાઈ લોકો સારો પ્રયત્ન કરે. જો આવી રીતના યુનિવર્સિટી થ્રુ આવી રીતના સર્ટિફાઈડ કોર્સ જે સામુદાયિક લીધો હોય, ખરેખર જો આવી રીતના વર્ચ્યુઅલી થતું હોય, ડેફિનેટલી ઇઝ ગોઈંગ ટુ બી વેરી વેરી યુઝફુલ આ ફ્યુચર જનરેશન માટે. હા, ચલો અહીંયા રાખીએ આપણે. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિના, સબ જગ માં જય અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો, साधन और नहीं या कली में, जासु होय निवेरो, सुर कहा कहे द्विविधा धरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरण केरो. श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री साईं जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, द्वारिकाधीश की जय. सर्व वैष्णव ने जय श्री कृष्ण.